જે શબ્દો કાઢ્યા એના કારણે હું ગબ્બરભાઈને માફી માંગવા આવ્યો તો પણ ગબ્બરભાઈએ ના પાડી છે. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે ગબ્બર ઠાકોરને તો જાણો જ છો, અને મિત્રો સુબાબેન ઠાકોર એમના ઉપર રોસ્ટિંગ બનાવનાર એસએમ ઠાકોરને પણ તમે જાણતા જ હશો. એવા સુબાબેન ઠાકોર એવી ઘણી છોકરીઓના રોસ્ટિંગ વિડીયો બનાવે છે એસએમ ઠાકોર. ત્યારે મિત્રો એસએમ ઠાકોર અને ગબ્બર ઠાકોર વચ્ચે કંઈક વિડીયો બાબતે વિવાદ થયો હતો. એ મિત્રો મામલો ચાલી રહ્યો હતો અને ગબ્બર ઠાકોર અને એસએમ ઠાકોરનું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું. ત્યાર પછી એસએમ ઠાકોરના રોસ્ટિંગ વિડીયો ચાલુ જ હતા. મિત્રો, એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ થયો છે કે એસએમ ઠાકોર ગબ્બરભાઈના ઘરે જઈને માફી માંગવા માટે જાય છે, ત્યારે ગબ્બરભાઈ ના પાડે છે અને કહે છે કે માફી મારી નહીં પણ દેવની મંગાય. તો મિત્રો જુઓ આ વિડીયો. મારી ભૂલ થઈ હતી અને મેં ગબ્બરભાઈ ઉપર જે શબ્દો કાઢ્યા એના કારણે હું ગબ્બરભાઈને માફી માંગવા આવ્યો તો પણ ગબ્બરભાઈએ ના પાડી છે કે માફી મગાય તો દેવની મગાય. દેવની આગળ આપણે બધા નાના છીએ તો દેવની માફી માંગો. તો હું માતાજીની માનતા પૂરી કરું છું અને દેવની માફી માંગુ છું. અકસ્માત બધાનું સારું કરે અને મને પણ માફ કરે એવું હું આશા કરું.